ધોરણ 11 મેથ્સમાં આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. તો ધોરણ 11નું સૌથી અગત્યનું ચેપ્ટર છે આ. ત્રિકોણમિતિ પછીનું સેકન્ડ નંબરનું સૌથી અગત્યનું ચેપ્ટર કહેવાય આને. તમારી દ્વિતીય પરીક્ષા જે આવશે તેમાં આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો દાખલો આવશે. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. ચેપ્ટરને બરાબર ધ્યાન આપીને સમજજો. આ ચેપ્ટરમાં તમે લોકોએ જરાક બી બેદરકારી દર્શાવી તો આ ચેપ્ટર તમને ભવિષ્યમાં તકલીફ આપશે. તો બરાબર મારી વાત કાન ખોલીને સાંભળજો. આ ચેપ્ટરથી એક નવા ગણિતમાં આપણે પ્રવેશીશું. કયું ગણિત? નવું ગણિત. અને નવા ગણિતનું નામ છે કલન શાસ્ત્ર. કયું શાસ્ત્ર? કલન શાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય કેલ્ક્યુલસ. કેલ્ક્યુલસ મેથ્સ. બરાબર છે? કલન શાસ્ત્ર. હવે કલન શાસ્ત્રમાં કયા કયા ચેપ્ટર આવે? તો લક્ષ, વિકલન અને સંકલન. સંકલન ચેપ્ટર મેથ્સમાં 12માં આવશે, પરંતુ સંકલનનો ઉપયોગ તમે ફિઝિક્સમાં 11માં જ કરી લીધો હશે. બરાબર છે? સંકલન કેટલીક જગ્યાએ ફિઝિક્સમાં તમે જોયું છે. આ વિકલન વસ્તુનો ઉપયોગ બી તમે ફિઝિક્સમાં કરી લીધો છે. એકચ્યુઅલી આ વિકલન અને સંકલનનો તમે ડેમો જોઈ લીધો છે, એનું ટ્રેલર જોઈ લીધું છે. પરંતુ હવે તમે પિક્ચરનું પાર્ટ 1 જોવાના. કયું જોવાના? પાર્ટ 1. પાર્ટ 2 આવતા વર્ષે 2026માં છે. બરાબર છે? ક્લિયર? તો ચાલુ કરીએ. આખા ચેપ્ટરમાં જે પણ શીખવાડવામાં આવે બરાબર ધ્યાન આપજો. દરેક દાખલા ઓન ધી ડે, વાક્યનો મતલબ સમજ પડે? ઓન ધી ડે એટલે તેને તે જ દિવસે કરી નાખવાના. પ્રેક્ટિસ. ગેપ જેટલો મોટો તેટલું તમારું ચેપ્ટર થશે નબળું. જાનકી, ગમે તે થાય, આકાશ ફાટી જાય કે જમીન ફાટી જાય, આપણે દાખલા કરવા બેસી જ જવાનું. બરાબર? તમારા રસ્તાની વચ્ચે એક બહુ મોટો પહાડ આવશે જેનું નામ છે સ્કૂલ. અને એ પહાડની અંદર એક જ્વાળામુખી છે. એ જ્વાળામુખી છે સ્કૂલનું લેસન. બરાબર? પરંતુ એ જ્વાળામુખીથી ગભરાશો નહીં. તમારે આ ચેપ્ટરને પૂરેપૂરો સમય આપવાનો છે, રેગ્યુલર, ઓન ધી ડે. ગેપ બહુ મોટો નથી લેવાનો. આ ચેપ્ટરમાં સિરિયસલી તમારે ડેઇલી પ્રેક્ટિસ કરવાની છે. ચાલો. અને બીજી એક વસ્તુ કે આવતીકાલે આવો ટ્યુશનમાં, પગથિયા ચરો એ પહેલાં ત્રિકોણમિતિના બધા સૂત્ર મોઢે કરી નાખજો. જેટલા બી આપણે લખ્યા છે તે બધા જ. કેમ કે આ ચેપ્ટરના દાખલામાં ત્રિકોણમિતિના ઘણા સૂત્રનો આપણે પાછો ઉપયોગ આવશે. બધા જ સૂત્ર જૂના. ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર તો ખાસ એકદમ મસ્ત સમજીને મોઢે કરીને આવજો. બરાબર છે? અને જો સમય મળે તો એકાદ દિવસ સ્કૂલમાં રજા પાડીને જૂના દાખલાની થોડીક પ્રેક્ટિસ કરી નાખજો. કે દાખલાની પ્રેક્ટિસ કરવાથી સૂત્ર જે આવડે ને તેવા સૂત્ર બીજા એમને એમ નહીં આવડે. વાંચવાથી જે સૂત્ર આવડી ગયા એવું નહીં સમજતા, દાખલા કરવાના. બરાબર? ચાલો. તો ટોપિક ચાલુ કરીએ છીએ. ચેપ્ટરના નામમાં 2 શબ્દ છે, લક્ષ, વિકલન. એટલે આપણા ચેપ્ટરમાં 2 વસ્તુ શીખવાની છે. પહેલું શીખવાનું છે લક્ષ વિશે અને બીજું શીખવાનું છે વિકલન વિશે. બરાબર? તો પહેલો ટોપિક ચાલુ થાય છે લક્ષ. લક્ષને ઇંગ્લિશમાં કહેવાય લિમિટ. અને લક્ષનો શુદ્ધ ગુજરાતી મતલબ શું છે? લક્ષ એટલે ટાર્ગેટ, ગોલ. બરાબર ને? અને આ લક્ષ શબ્દનો મતલબ મારે તમને બહુ ડિટેલમાં સમજાવવાની કોઈ જરૂર નથી. 11મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમને બહુ સારી રીતે આ મતલબ ખબર છે. તમે તમારા અભ્યાસમાં અને રોજિંદા જીવનમાં લક્ષનો ઉપયોગ કરો જ છો. જ્યારે કોઈ એક્ઝામ આપવાની હોય ત્યારે તમે એક ટાર્ગેટ સેટ કરતા હોય છે કે ભાઈ આ એક્ઝામમાં હું 50માંથી 40 માર્ક્સ લાવવા માંગુ છું. 40 એ મારો ટાર્ગેટ છે. બરાબર છે? મારે સ્કૂલની દ્વિતીય પરીક્ષામાં 50માંથી મેથ્સમાં 17 લાવવાના છે કંઈ બી કરીને. તો 17 એ મારો ટાર્ગેટ છે. બરાબર છે? કોઈનો ટાર્ગેટ હોય મારે 50માંથી 50 લાવવા છે, તો આ એક તમારો ટાર્ગેટ હોય છે. કોઈનો ટાર્ગેટ એકદમ ખતરનાક હોય કે મારે 50માંથી 51 લાવવા છે. બરાબર? તો આ પણ એક ટાર્ગેટ છે. શું છે? આ પણ એક ટાર્ગેટ. 50માંથી 51 લાવવું એ પણ ટાર્ગેટ જ કહેવાય. એ પણ લક્ષ્ય કહેવાય. શું કહેવાય? લક્ષ્ય કહેવાય. ભલે ખબર છે નથી આવવાના, છતાં બી આપણે જે વસ્તુ વિચારી કે હું 50માંથી 51 લાવીને બતાવવા, એટલે આપણું એ લક્ષ્ય છે 51 લાવવું. ભલે આપણને લક્ષ્ય પ્રાપ્ત નથી થવાનું. બરાબર? ભલે આપણું સપનું સાકાર નથી થવાનું. ભલે આપણું સપનું જ રહેવાનું છે, હકીકત નથી બનવાનું. પણ છે તો એ સપનું, એ લક્ષ્ય છે. શું છે પુષ્પારામ? લક્ષ્ય. લક્ષ્ય સાબુ નહીં. બરાબર છે? લક્ષ્ય સાબુ નહીં. ચાલો. તો ખાલી એવું નહીં કે અભ્યાસમાં ઘણી વખત આપણે
બીજા બધા કામકાજમાં પણ લક્ષની મદદ લેતા હોઈએ છે. માની લો કે ભાઈ આજે સ્કૂલનું હોમવર્ક બહુ છે, કરવાનું છે, 1 કલાકમાં કંઈ બી કરીને કરી જ નાખા, તો 1 કલાક એ તમારું લક્ષ્ય છે. 1 કલાકમાં હોમવર્ક પૂરું કરવું, હે ને? તો લક્ષ્ય એ આપણે જિંદગીનું એક સામાન્ય વસ્તુ છે. રોજબરોજ આપણે એની મદદ લેતા હોઈએ છીએ, બરાબર. માની લો કે અહીંયાથી તમારે ઘરે પહોંચવું છે, ઘરે બહુ મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ છે, પણ વહેલા નહીં પહોંચ્યા તો પટી જશે. તો કેવું એમ ટાર્ગેટ 2 મિનિટમાં મેં ભાગું છું, હમણાં 2 મિનિટમાં ઘરે પહોંચી જામ, કેવું લક્ષ્ય સેટ થઈ જાય, બરાબર છે પુષ્પા? આજે ગેમ રમવાની છે, પેલા બધા ઓનલાઈન થવાના છે, મેં લેટ ઓનલાઈન થવા તો કદાચ મારો પહેલો દાવ નહીં લાગે, એટલે પુષ્પાનો લક્ષ્ય સેટ થઈ ગયો કે નહીં, આપણે ફટાફટ ઘરે પહોંચવાનું છે, બરાબર. ગેમ રમતી વખતે એવો લક્ષ્ય સેટ કરે પુષ્પા, આજે બધાને હરાવા, આજે હું પહેલા પર આવા, વિનર વિનર ચિકન ડિનર, આ છે મારું લક્ષ્ય, આજે ચિકન ડિનર કરવું એ મારું લક્ષ્ય છે. એવું પુષ્પાનું લક્ષ્ય જ છે ને, બરાબર. આ ચિકન ડિનરમાં ઘરે ચિકન આવી જાય કે તું કયું ચિકન ડિનર કરે કે કયું ડિનર કરે? કયું? હું કહી લો, ભુૈયા. બુૈયા એમાં એવું આવે, જીતી જાય તો બુૈયા. આજનું મારું લક્ષ્ય છે, મારે બુૈયા જોઈએ છે એવું. ચાલો ચાલો હવે આપણે ગણિતના દ્રષ્ટિકોણથી લક્ષ્યને સમજીએ. ધ્યાન આપજો બધા. વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર લો. શું તમે આ વિધેયને ઓળખો છો? ભાઈ સેકન્ડ ચેપ્ટરનો ઉપયોગ થોડોક આવશે આમાં. શું નામ હતું? સંબંધ અને વિધેય. વિધેયનો ઉપયોગ આવશે હવે. કયું વિધેય છે? બહુપદી વિધેય છે. એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પોલિનોમિયલ ફંક્શન. આનો આલેખ યાદ છે તમને? એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર બહુપદીનો આલેખ. બહુપદીનો આલેખ ચોક્કસ નથી હોતો, પરંતુ દ્વિઘાત બહુપદીનો આલેખ ખબર છે આપણને. પરવલય. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય છે. આ પરવલય કાં તો ઉપર ખુલે કાં તો નીચે ખુલે. જો એક્સ સ્ક્વેરનો સહગુણક પ્લસ હોય તો પરવલય ઉપર ખુલે, ને માઇનસ હોય તો પરવલય નીચે ખુલે. તો આનો પરવલય કાં ખુલશે? ઉપર, બરાબર. અને એકચ્યુઅલી આ પરવલયનું સમીકરણ છે. આ એફ ઓફ એક્સની જગ્યાએ તમે અહીંયા વાય મૂકી દો તો વાય બરાબર એક્સ સ્ક્વેર, પરવલયનું સમીકરણ થઈ ગયું. વાય બરાબર 4ax સ્ક્વેર આવે ને એવું. અને આ જે પરવલય છે તેનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે. પ્લસ હોય તો ઉપર, માઇનસ હોય તો નીચે. વાયની એક ઘાત એટલે પરવલયની અક્ષ વાય અક્ષ. જોયું કેવું સેટિંગ બેઠી ગયું પરવલયનું ને બહુપદીનું. તો અહીંયા રકમમાં જે વાય બરાબર એક્સ સ્ક્વેર વિધેય આપ્યું છે તેનો હું એક આલેખ અહીંયા દોરું છું. તો આ છે વાય બરાબર એક્સ સ્ક્વેરનો આલેખ પરવલય. વાય બરાબર એક્સ સ્ક્વેર, વાય એટલે જ એફ ઓફ એક્સ. ચાલો જુઓ કે એક્સ નું મૂલ્ય 0 ની નજીક હોય તેમ એફ ઓફ એક્સ પણ 0 ની નજીક જાય છે. હવે અહીંયા એક્સ નું મૂલ્ય એટલે એક્સ અક્ષ પર જોવાનું, અને વિધેયનું મૂલ્ય વાય અક્ષ પર જોવાનું. આખી ગેમ આલેખ પરથી ખબર પડે કે કોણ કોની નજીક જાય છે. એક્સ નું મૂલ્ય તમારે 0 ની નજીક લેવાનું છે. 0 ક્યાં છે તે જોઈ લો. આ છે ઉગમ બિંદુનો 0. હવે એક્સ નું મૂલ્ય 0 ની નજીક લઈ જાઓ. અહીંયા 1 આવશે, 2 આવશે ને આવું બધું. ચાલો માની લો કે તમે એક્સ નું મૂલ્ય 1 લીધું, તો એફ ઓફ 1 કેટલા થાય? એફ ઓફ 1 1 નો વર્ગ 1, બરાબર છે. હજી એક્સ નું મૂલ્ય તમે 1 લીધું ને, પણ 0 ની નજીક જાઓ એટલે હજી નજીક જાઓ 0 ની. 1 કરતા બી નાનું 0.5. હવે તમે આમાં 0.5 મૂકો, 0.5 નો વર્ગ કેટલો થાય? 0.25. હજી નજીક જાઓ ને, હજી 0.4 મૂકો, 0.4 નો વર્ગ કેટલો થાય? 0.3. હજી નજીક જાઓ ને થોડુંક, હજી 0.3 પર જાઓ ને, 0.3 નો વર્ગ 0.0, હજી જરાક હજી નજીક જાઓ. એફ ઓફ 0.1 લઈ લઈએ તો એનો વર્ગ થાય 0.01. એટલે હજી નજીક જાઓ ને, હજી નજીક જાઓ ને, 0 ની હજી નજીક, આનાથી બી. એટલે હજી 0.1 થી નાની સંખ્યા, બરાબર બોલો પુષ્પમ. 0.01 એનો વર્ગ કેટલો થાય? 0.0001. હજી નજીક, હજી નજીક જાનકી, હજી નજીક. એફ ઓફ 0.001 તો 0 પોઈન્ટ, આ 3 ના ડબલ 6, 1 2 3 4 5 ને અહીંયા 1 રો. એટલે તમે 0 ની નજીક જાઓ છો. એટલે તમારું લક્ષ્ય શું છે? 0. એક્સ નું લક્ષ્ય છે અહીંયા, એક્સ એ 0 ની નજીક જવાનો પ્રયત્ન કરે છે. એટલે એક્સ નું લક્ષ્ય છે કે આ એક્સ એ 0 ની નજીક જાય છે. જો એક્સ એ 0 ની નજીક જાય તો વિધેય ક્યાં જાય છે? વિધેયના જવાબ, આ બધા જવાબ ક્યાં જાય છે? પહેલા 1, પછી 0.25, 0.16, 0.09. આ છેલ્લો જવાબ જો કોની નજીક છે? 0. એટલે કે જેમ એક્સ ની કિંમતને 0 ની નજીક લઈ જઈએ
તેમ વિધેય પણ જોવો 0 ની નજીક જાય છે. ક્યાં જાય છે? 0 ની નજીક જાય છે. એટલે કે x નું મૂલ્ય 0 ની નજીક હોય તેમ f ઓફ x પણ 0 ની નજીક જાય છે. જુઓ આકૃતિ 2.10 પ્રકરણ 2. પ્રકરણ 2 ની ચોપડી ખોલવાની અને એમાં આકૃતિ 2.10 ખોલવાની. બરાબર છે તમારી પાસે ચોપડી નથી ને? તો ભાઈ ખોલવાની જરૂર નથી, આ જ આકૃતિ છે. મેં પહેલેથી એટલે જ દોરી કાઢી કે તમારે ચોપડી નહીં ખોલવી પડે. ચાલો હવે આ વસ્તુને સંકેતમાં શું લખાય? આ વસ્તુને સંકેતમાં કંઈક આવું લખાય. x નું લક્ષ્ય છે 0 અને વંચાઈ x, પછી તીર જે છે તે પ્રેરણ નથી. આ તીર એટલે ટેન્સ ટુ x ટેન્સ ટુ 0. આ LIM એટલે લિમિટનું શોર્ટ ફોર્મ, LIMIT લિમિટ નું શોર્ટકટ લિમ. અને લિમ નહીં બોલતા કોઈ, લિમ એવું નહીં બોલતા, બોલવાનું આખું લિમિટ. અને બોલવાનું x ટેન્સ ટુ 0. x ટેન્સ ટુ 0 શું બોલવાનું? x ટેન્સ ટુ 0. વાંચી લેજો સ્પેલિંગ ને બોલતી વખતે સરખી રીતના બોલજો. બરાબર. આ ચેપ્ટરનું નામ આપણું લક્ષ અને વિકલન છે ને. અમુક શિક્ષકો, અમુક 40-50 માંથી એકાદ એવા બી હોય કે જે વિકલન ને શું બોલે ખબર? વિકલન. બરાબર છે? યસ, તમારી સ્કૂલમાં બોલશે. ચાલો ધ્યાન આપજો. તો લક્ષ અને વિકલન, વિકલન. બરાબર. આવ્યો પછાડીના બે શબ્દ જરાક સરખી રીતના સાંભળવાના. તમે ઊંડો ઊંડો નહીં સાંભળો. ઓકે ક્લિયર. લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x બરાબર 0. અને આવું વંચાય. આનો મતલબ શું છે? ધ્રુવાહા x એ જેમ 0 ની નજીક જાય છે તેમ f ઓફ x પણ 0 ની નજીક જાય છે. માની લો કે f ઓફ x એ 5 ની નજીક જતો હતો તો અહીંયા લખવાનું 5. f ઓફ x એ 10 ની નજીક જતો હતો તો અહીંયા લખવાનું 10. સમજ પડી જશે તમને? ક્લિયર એકદમ. આ છે લક્ષ. આને શું કહેવાય? લક્ષ. કે x નું લક્ષ છે 0 પાસે જવું તો f ઓફ x નું લક્ષ છે 0. જેમ x શૂન્યને અનુલક્ષે તેમ f ઓફ x નું લક્ષ 0 બને તેમ વંચાય આને. આમ જેમ x 0 ને અનુલક્ષે તેમ વિધેય f ઓફ x નું મૂલ્ય 0 છે તેવું અનુમાન કરી શકાય. હવે આ છે વ્યાપક રીતે લક્ષની વ્યાખ્યા. જેમ x ટેન્સ ટુ a તેમ f ઓફ x ટેન્સ ટુ l, તો l ને વિધેય f ઓફ x નું લક્ષ કહેવાય. ક્લિયર છે બધાને? એટલે કે જેમ x ટેન્સ ટુ a, આનો શું મતલબ છે? x a ની નજીક જાય છે. શું છે મતલબ જાનકી આનો? x a ની નજીક જાય છે. તેમ f ઓફ x ટેન્સ ટુ l, આનો મતલબ f ઓફ x l ની નજીક જાય છે. જો x a ની નજીક જતો હોય તો f ઓફ x l ની નજીક જાય છે, તો એનો મતલબ f ઓફ x નું લક્ષ છે l. f ઓફ x નું લક્ષ કોણ છે? l છે. અને આ વસ્તુને સંકેતમાં કંઈક આવું લખાય. લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x બરાબર l. લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x બરાબર l. એક્ઝેક્ટલી આને આવું વંચાય. લિમિટ f ઓફ x x ટેન્સ ટુ a બરાબર l. વાંચવાની સાચી પદ્ધતિ આ છે. પહેલા લિમિટ, પછી વિધેય છે f ઓફ x તે વાંચવાનું, પછી આ નીચે વાળું વાંચવાનું. પરંતુ આપણને એમ એવી આદત પડે નહીં. આપણાથી પહેલા જ આખું વંચાઈ જાય. લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x બરાબર l, એવું જ આપણાથી વંચાઈ જાય. તો ટેન્શન નહીં લેવાનું, ચાલે જેમ વાંચો તેમ. પણ સાચી પદ્ધતિ આ છે. લિમિટ f ઓફ x x ટેન્સ ટુ a બરાબર l. હવે માની લો કે તમને એમ કહેવામાં આવે x 10 ને અનુલક્ષે છે ત્યારે f ઓફ x 20 ને અનુલક્ષે. બોલો સંકેતમાં બોલો. યસ, લિમિટ x ટેન્સ ટુ 10 f ઓફ x બરાબર 20. સમજ પડી? માની લેવો કે y એ 5 ને અનુલક્ષે છે ત્યારે g ઓફ y 17 ને અનુલક્ષે. y ટેન્સ ટુ 5 g ઓફ y બરાબર 17. ક્લિયર? સમજ પડી જશે? ચાલો આગળ વધીએ. હવે બીજું એક વિધેયને યાદ કરો. ઓળખો છો આને? પુષ્પા તું ઓળખે કે આને? માનાંક x. x નોટ ઇક્વલ ટુ 0. x ની કિંમત 0 નથી લેવાની. આ વિધેયનો વિચાર કરો. જુઓ કે g ઓફ 0 વ્યાખ્યાયિત નથી, એટલે તમે આમાં 0 નહીં મૂકી શકો. કેમ નહીં મૂકી શકાય આમાં 0 x ની જગ્યાએ? આ વિધેયમાં x ની જગ્યાએ 0 કેમ નહીં મુકાય? કારણ કે એ લોકોએ ના પાડી છે, એટલે અહીંયા બાજુમાં લખેલું છે. બાકી મૂકવું હોય તો મુકાય.
મૂકવાથી વાંધો નથી ગઈ, પણ એ લોકોએ ના પડે એટલે નહીં મૂકવાનું. ને જે નહીં મુકાય ત્યાં જવાબ નહીં મળે, જ્યાં જવાબ નહીં મળે તે અવ્યાખ્યાયિત. ચલો, એક્સની કિંમત 0ની ઘણી નજીક લઈએ તો જી ઓફ એક્સના મૂલ્યની ગણતરી કરતા આપણે જોઈ શકીએ તે 0ની નજીક જતી જાય છે. માનાંકનો આલેખ હવે આપણે યાદ કરીશું. યાદ છે તમને માનાંક વિધેયનો આલેખ? માનાંક વિધેયનો આલેખ બોલો. વી આકાર ઉગમ બિંદુ આગળ. હવે કયા બિંદુ આગળના લક્ષની વાત ચાલે છે? 0 આગળ. એટલે x જો 0ની નજીક જાય તો માનાંક કોની નજીક જાય? જેમ જેમ x એ 0ની નજીક જશે તેમ તેમ આ માનાંક પણ 0ની નજીક જાય. સાચી વાત? જેમ જેમ x એ 0ની નજીક જાય તેમ તેમ આ માનાંક કોની નજીક જાય છે? 0ની નજીક જાય છે. એનો મતલબ કે જો x નું લક્ષ છે 0 તો માનાંક વિધેયનું લક્ષ 0 છે. સમજ્યા? x ની કિંમત 0ની ઘણી નજીક લઈએ તો g ઓફ x ના મૂલ્યની ગણતરી કરતા આપણે જોઈ શકીએ કે તે 0ની નજીક જાય છે. અને આથી આ વસ્તુને સંકેતમાં લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માનાંક x બરાબર 0. આ g ઓફ x એ માનાંક x છે. ક્લિયર બધાને? ચાલો, એના પછી હવે અહીંયા એક ત્રીજું વિધેય આવ્યું h ઓફ x. ધ્યાનથી h ઓફ x ને જોઈ લો. x² - 4 x - 2. હવે આને જોઈને એક વસ્તુનો વિચાર આવી જવો જોઈએ તમને. આવ્યો વિચાર એક વસ્તુનો? અવયવ પડે x² - 4 x - 2 x + 2. નીચે x - 2 છે તો ઉપર x - 2 જે અવયવ પર છે તે ઉડી જશે ને. એટલે ઉપર છે અવયવ x - 2 x + 2, તેમાં x - 2 ઉડી ગયા તો રહી કોણ ગયું? x + 2. એટલે h ઓફ x બરાબર છે x + 2. પરંતુ એ સાઈડ પર આ શું લખેલું છે? x ની કિંમત 2 નહીં લેવાની. x ની કિંમત અહીંયા કેમ 2 લેવાની ના પાડલી? છેદ 0 થાય એટલે. તો આમાં હવે કઈ વાંધો છે? તો હું હવે આમાં 2 લેવાય? નહીં લેવાય. આમાં 2 લેવાથી વાંધો નથી, પણ પહેલેથી અહીંયા કહી દીધું કે x ની કિંમત 2 નહીં લેવાની, એટલે આનું ગમે તે સાદું રૂપ આપો એમાં તમારી 2 લેવાય જ નહીં. પહેલેથી ના જ પાડી દીધી. એટલે સમજો આ વાતને. ક્લિયર છે? પહેલેથી રકમમાં કહી દીધું કે x 2 નથી એટલે લેવાય જ નહીં. પછી કશે બી પછી 2 લેવાથી જવાબ મળે કે નહીં મળે? લેવાય જ નહીં. અહીંયા 2 નહીં લેવાનું એક્ઝેક્ટ કારણ આ હતું કે છેદ 0 થાય છે, પણ અહીંયા 2 નહીં લેવાનું એક્ઝેક્ટ કારણ હું પહેલેથી ના પાડી એટલે વાત પડી. આનો આલેખ કેવો આવે? x + 2 નો હરિયો. આ છે x + 2 નો આલેખ. સુરેખા સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા હોય છે. ધ્રુવાંશા કેવી રેખા હોય છે? સીધી રેખા. આ આલેખ y ને કયા બિંદુમાં છેદે છે? જુઓ 0,2 માં. કારણ કે x ની કિંમત જો અહીંયા 0 લેહો તો જવાબ 2 આવે ને. આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે? જુઓ -2,0 માં. કેમ કે આમાં x ની જગ્યાએ -2 લઈએ તો -2 + 2 0 થાય ને. અચ્છા, અહીંયા એક બિંદુ આપેલું છે 2,0 એટલે 2 લેવાથી જવાબ 4 આવે. 2 + 2 4 થાય ને. કયા બિંદુ આગળના લક્ષની વાત છે તે જોજો. બિંદુ 2 આગળનું લક્ષ. આ વિધેયનું બિંદુ 2 આગળનું લક્ષ શું છે? જેમ x 2 ની નજીક જાય તેમ આ વિધેય કોની નજીક જાય? કોની નજીક જવાનું છે? 2 ની નજીક જાવો. આલેખ જુઓ. જેમ અહીંયા 2 ની નજીક જાઓ તેમ આલેખ કોની નજીક જાય છે? આ આલેખ અહીંયા જાય છે એટલે આ 4 પર. એટલે કે આપેલા વિધેયનું લક્ષ્ય કેટલું છે? 4 છે. એટલે કે અહીંયા કિંમતો 4 ની નજીક હશે. એટલે કે જે જવાબ છે તે 4 છે. છોડો, અહીંયા આપણે લખી કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 h ઓફ x બરાબર 4. આ છે આપેલા વિધેયના લક્ષનો જવાબ. તમે એક વસ્તુ જોઈ આવ્યો. મને h ઓફ 2 નો જવાબ કેવો? h ઓફ 2 નો જવાબ કેટલો? જલ્દી કહેજો. h ઓફ 2 નો જવાબ છે અવ્યાખ્યાયિત. 2 તો લેવાના નથી. બોલો થયું હું ખબર? વિધેય h નું લક્ષ છે એને 4 બનવું છે. આ વિધેય h નું લક્ષ છે 4, એને બનવું છે 4. એને 4 જવાબમાં 4 જોઈએ છે, પણ એનું સપનું કોઈ દિવસ પૂરું નહીં થાય. જેવું એમાં તમે x ની જગ્યાએ 2 મૂકી દીધું એનું સત્યાનાશ થઈ જશે, બ્લાસ્ટ થઈ જશે. એને એવું લાગે કે ઓ મેં 4 પાસે પહોંચ્યો, હવે હું 4 થવાનો. અહીંયા જેવો પહોંચે એટલે બ્લાસ્ટ.
સમજ્યા ધ્રુવાંશ? આ છે હકીકત, આ છે લક્ષનો મતલબ. અહીંયા જોજો, માનાંક વિધેયનું લક્ષ બિંદુ 0 આગળ લક્ષ 0 આવેલું ને, અહીંયા લખેલું હતું હર્યું, પરંતુ માનાંકમાં 0 મૂકો. આ જે તમારી રકમ છે તેમાં માનાંક 0 બરાબર કેટલું? અવ્યાખ્યાયિત. કેમ? 0 લેવાની જ ના પાડી. આનું લક્ષ 0 છે એટલે 0 ની નજીક પહોંચી ગયો, આવી જ ગયો. એ 0 મારો તું હવે બ્લાસ્ટ. બરાબર છે? આવું છે ધ્રુવાંશ. હકીકતમાં બી આવું જ હોય છે. લક્ષ્ય વસ્તુ શું છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવું, આ બે વસ્તુ અલગ છે. તો હવે તમે બી માની લેવો કે તમારી દ્વિતીય પરીક્ષાનું લક્ષ્ય સેટ કર્યું છે. ધ્રુવાંશે લક્ષ્ય સેટ કર્યું કે મારે આ વખતે 95% લાવવા છે. બરાબર? હવે 95% લાવવા એનું લક્ષ્ય છે, પરંતુ આવી જ જશે એની શું ગેરંટી? એટલે કે કાં તો ધ્રુવાંશના 95% આવશે કાં તો નહીં આવશે, પણ એની કોઈ ગેરંટી નથી. એટલે કે આ લક્ષનો મતલબ કે એને 4 પહોંચવું છે, એને 4 થવું છે, એને 4 જુએ છે, પણ એ 4 થશે, થઈ બી જાય, ની બી થાય. આપણે બી ઘણા બધા લક્ષ્ય જોતા હોઈએ છીએ, ઘણા બધા લક્ષ્યનો વિચાર કરતા હોય છે. આપણા બી અમુક લક્ષ્ય સફળ જાય તો અમુક નિષ્ફળ જાય. એટલે લક્ષ્ય છે શું કે ભાઈ આપણને જોઈએ શું છે, અને આપણને જે જોઈએ છે તે મળે તેની વાત નહીં કરવાની. આ ગેમ આ છે લક્ષ્યની ગેમ. આખા ચેપ્ટરમાં વાત શું કરવાની? વિધેયને જોઈએ શું છે, વિધેય થતો શું છે ના, વિધેયને જોઈએ શું છે, અને વિધેયને જે જોઈએ છે તે મળે કે નહીં મળે તેની વાત જ નહીં કરવાની. ક્લિયર? સમજ પડી ગઈ ધ્રુવાંશા? બરાબર? ઘણી વખત આપણી હાથે આવું થતું હોય છે કે આપણે 90% ટાર્ગેટ સેટ કર્યો, આપણે રાત દિવસ મહેનત કરી, એટલે ગેરંટી એમ 90% આવવાના જ. હવે તો કોઈ રોકી જ નહીં શકે. ઝૂકેગા નહીં વાળી મહેનત, કઈ બી થાય, આવવાના જ 90%. અને પછી અચાનક જ પરીક્ષાના દિવસે પુષ્પેન્દ્રનો એક્સિડન્ટ થઈ ગયો, પરીક્ષા આપવા જ નહીં જવાયું. લે, સમજો? એટલે ભવિષ્યમાં શું થાય ખબર નહીં, લક્ષ્ય પ્રાપ્ત થાય કે નહીં થાય, પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. ક્લિયર? ચાલો હવે આ વિધેયને જુઓ, એફ ઓફ એક્સ બરાબર 1 ને 2. ધ્રુવાંશા, એક્સ ની કિંમત 0 કે 0 થી નાની હોય તો 1 ને એક્સ ની કિંમત 0 થી મોટી હોય તો 2. આ કયું વિધેય છે ખબર? હે, કયું વિધેય છે? બે ટુકડામાં વહેંચાયેલું અચર વિધેય. એફ ઓફ એક્સ નો જવાબ 1 લેવાનો, એક્સ ની કિંમત કોઈ બી લેવું, એફ ઓફ એક્સ બરાબર 1 જ. એ ભાઈ, આવા બધા લક્ષ સેટ નહીં કરતું. સમજ્યા જાનકી? એફ ઓફ 0 કેટલા? 1. એફ ઓફ -1 કેટલા? 1. એફ ઓફ -2 કેટલા? 1. એફ ઓફ -3 કેટલા? 1. એક્સ ની કિંમત 0 થી નાની કોઈ બી લેવું, જવાબ કેટલો? એફ ઓફ એક્સ નો 1. અને જો 0 થી કિંમત મોટી લે તો જવાબ કેટલો? 2. એફ ઓફ 5 2, એફ ઓફ 15 2, એફ ઓફ 7 2, એફ ઓફ 37 2. આને કહેવાય અચર વિધેય. જવાબ ફિક્સ થઈ ગયો, પણ બે ટુકડામાં. અચર વિધેયનો આલેખ એ સીધી રેખા હોય છે, આડી લીટી. યાદ આવ્યું? સમક્ષ જ રેખા. પણ આ આડી લીટીના કેમ બે ટુકડા પડ્યા? કેમ કે અહીંયા એક્સ ના બે ટુકડા પડ્યા, ધન ને ઋણ, એટલા માટે. હવે આ અચર વિધેયનું બિંદુ 0 આગળ મને લક્ષ કહી શકો કેટલું છે? જેમ એક્સ 0 ની નજીક જાય તેમ આ વિધેય કોની નજીક જાય છે? જેમ એક્સ 0 ની નજીક જાય તેમ આ વિધેયનો જવાબ કોની નજીક જાય છે? પુષ્પેન્દ્રનું કેવું છે 1 ની નજીક. ફાઇનલ? બીજા કોઈએ કઈ જવાબ કેવો છે? વિધેયનું લક્ષ્ય શું છે? વિધેય શું બનવા માંગે છે? વિધેય ક્યાં જવા માંગે છે? વિધેયનું સપનું શું છે? વિધેયની પ્રેરણા શું છે? જેમ તમે એક્સ ને 0 ની નજીક લઈ જાઓ તેમ વિધેય 1 ની નજીક જાય છે, અને સાથે સાથે જેમ તમે વિધેયને 0 ની એક્સ ને 0 ની નજીક લઈ જશો તેમ આ વિધેય 2 ની નજીક જાય છે. ઓ ભાઈ સાહેબ, આ વિધેયના બે લક્ષ છે. એનું એક લક્ષ છે 1 ને બીજું છે 2. 0 ની નજીક જ જાય છે, અહીંયાથી બી 0 ની નજીક જાય તો 1 થાય છે, ત્યાંથી 0 ની નજીક જાય તો 2 થાય છે. એટલે લક્ષ છે 1 અને 2. અને યાદ રાખજો, જો કોઈ વિધેયના લક્ષ 1 ની પણ 1 થી વધારે 2 લક્ષ હોય તો એ લક્ષને લક્ષ જ નહીં કહેવાય. સમજ્યા? એટલે અહીંયા લક્ષનું અસ્તિત્વ નહીં મળે, લક્ષનું અસ્તિત્વ નથી. પુષ્પેન્દ્રએ કહી દીધું
કે સર આવતા વર્ષે 12મા બોર્ડમાં મારે 99% લાવવા છે, પટી જ ગઈ, વાત જ પટી ગઈ. આવા લક્ષનું અસ્તિત્વ જ નહીં હોય. કેમ કે જો અત્યારે એને પૂછું સામેની બાજુના છેદમાં કર્ણ તો શું થવાય એમ, પણ પુષ્પેન્દ્ર એમ કે સર હું 80% લાવવા. હા તો હવે સમજ પડી, ઓકાતની બહારનું લક્ષ રાખે. સમજ છે પુષ્પેન્દ્ર, ખોટું નહીં લગાવતો એમ. એવું જ છે કે આ વિધેય સાથે બી એવું જ થયું. અમુક વાર હું લોકો કઈ હોય એમ જે મનમાં આવે તે બોલી દે, જો હું કરીને બતાવવા, આ વખતે હું 50માંથી 50 લાવીને બતાવવા, પછી મહેનત કરે નહીં. તો એ લક્ષનો મતલબ હું સમજ્યા, આ સાઈડથી એ બોલી દીધું ને પેલી સાઈડથી મહેનત કરી હતી નહીં. એટલે આવા લક્ષનું કોઈ દિવસ અસ્તિત્વ હોતું નથી. એટલે કે જોજો હવે અહીંયા ગેમને સમજજો. તમે અહીંયા 0ની નજીક ગયા, ક્યાંથી ગયા? બેઉ તરફથી. આને કહેવાય ડાબી તરફથી જવું ને આને કહેવાય જમણી તરફથી જવું. જો તમે ડાબી તરફથી 0ની નજીક જાઓ છો તો એને કહેવાય ડાબુ લક્ષ. જમણી તરફથી 0ની નજીક જાઓ છો તો એને કહેવાય જમણું લક્ષ. ડાબા લક્ષ તમે x ને 0ની નજીક લઈ જાઓ છો, પણ કઈ બાજુથી? ડાબી કે જમણી બાજુથી? ડાબી. તો અહીંયા માઇનસ પાડવાનું. આ માઇનસનો મતલબ ડાબી તરફથી x ને 0ની નજીક લઈ જવાનું છે. અને જો તમે x ને 0ની ડાબી તરફથી 0ની નજીક લઈ જાઓ છો તો f ઓફ x કોની નજીક જાય છે? 1ની. હવે તમે x ને 0ની જમણી તરફથી 0ની નજીક લઈ જાઓ છો તો એને સંકેતમાં લખાય 0ની ઉપર પ્લસ પાડવાનું. અને જો x એ 0ની જમણી તરફથી 0ની નજીક જાય તો f ઓફ x કોની નજીક જાય છે? 2ની. તો આ જે પહેલું લક્ષ છે તેને કહેવાય ડાબુ લક્ષ, અને આ જે બીજું લક્ષ છે તેને કહેવાય જમણું લક્ષ. લેફ્ટ લિમિટ, રાઈટ લિમિટ. આને વાંચવાનું હું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, આ વાંચવું ખોટું કહેવાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ડાબુ. અને માઇનસ નહીં વાંચવાનું, અને હું વાંચવાનું ડાબુ. f ઓફ x બરાબર 1. કેવું જરાક અજીબ લાગતું હશે તો જો જરાક સારી રીતના તમને ગમે એવું બોલું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ, f ઓફ x બરાબર 1. આને વાંચવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 જમણું, f ઓફ x બરાબર 2. ગુજરાતીમાં ગમતું નહીં હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ, f ઓફ x બરાબર 2. આ માઇનસ એટલે હું 0ની નિશાની, દિશા. માઇનસ એટલે ઋણ દિશા અને પ્લસ એટલે ધન દિશા. બરાબર છે? એ દિશા નહીં. હવે ચાલો, જે દિશા પાસે દિશા નથી તે દિશાને તે કેમ યાદ કરે છે? ઘણા બાળકો એવું સમજે, આવું લખેલું લિમિટ x ટેન્ડ્સ ટુ 5 લેફ્ટ, f ઓફ x. તો ઘણા શું સમજે, સર આ માઇનસ માં છે જ ને, આનો મતલબ છે ભાઈ x એ 5ની નજીક જાય છે. ક્યાંથી? ડાબી તરફથી. સમજ્યા ને? અહીંયા પ્લસ પાડીએ તો 5ની નજીક જાય છે. ક્યાંથી? જમણી તરફથી. એક વસ્તુ યાદ રાખજો, તમને કશું આવું લખેલું દેખાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 f ઓફ x, કોઈ દિવસ એવું નહીં વિચારતા કે x ની જગ્યાએ 10 મૂકી દેવાના છે. x ની જગ્યાએ 10 નથી મૂકવાના, x ને 10ની નજીક લઈ જવાનું. કેટલું નજીક લઈ જવાનું? જેટલું નજીક લઈ જવાય એટલું નજીક. જેટલું સમજ્યા? જેટલું નજીક, જેટલું એટલે જેટલું. અને પછી જોવાનું કે f ક્યાં જાય છે. f ક્યાં પહોંચ્યો એ નથી જોવાનું, f ક્યાં જાય છે તે જોવાનું. સમજ્યા? માની લો કે f એ ત્યાં સુધી જવું છે ને અચાનક ત્યાં પોતા પોતા એને ટર્ન મારી દીધો, તે એ આપણે નહીં જોવાનું એને ટર્ન માર્યો કે નહીં, એ જાય ક્યાં છે. ક્લિયર છે બધાને? લક્ષનો મતલબ આ છે. લક્ષનો મતલબ x એ 10 થાય છે, x એ 10ની નજીક જાય છે. x એ 10ની નજીક જવું હોય તો એની પાસે બે રસ્તા છે. 9 થી તે 10ની તરફ બી જઈ શકે ને 11 થી બી 10ની તરફ જઈ શકે. જો x એ 9 થી તે 10ની તરફ જાય તો એ ડાબી બાજુ થઈ ગયો, 11 થી 10ની તરફ જાય તો એ જમણી તરફ થઈ ગયો. એટલા માટે લક્ષના અહીંયા બે પ્રકાર પડે, ડાબુ લક્ષ, જમણું લક્ષ. સીટીની વગાડો હોય. ચાલો, તો મતલબ આ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે. અહીં તમે જુઓ ડાબી તથા જમણી બાજુના લક્ષના મૂલ્ય અલગ છે. એટલા માટે જવાબ શું છે? જવાબ છે કે ભાઈ જવાબ જ નથી. વિધેય f ઓફ x ના લક્ષ મેળવવું શક્ય નથી. તો અત્યાર સુધી તમને જે ભણાવ્યું તેનો સારાંશ જોઈ લો. પેસ્પા સારાંશ.
એફની એ થી ડાબી બાજુની એક્સની કિંમતો માટેનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ એ લેફ્ટ એફ ઓફ એક્સ, આ માઇનસની નિશાની. કદાચ તમારી સ્કૂલમાં કે તમારા મિત્ર કે કોઈ યુટ્યુબર અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ વાંચે તો એ બી ખોટું નથી, ચાલે, પણ સાચી પદ્ધતિ છે લેફ્ટ ને રાઈટ. તો આ વિધેય એ અપેક્ષિત કિંમત છે, છોડો. જમણી બાજુનું લક્ષ એટલે અહીંયા એની ઉપર પ્લસ કરવાનું અને વાંચવાનું લિમિટ એક્સ ટેન્સ ટુ એ રાઈટ. ડાબી અને જમણી બાજુના લક્ષના મૂલ્ય સમાન હોય તો આ સામાન્ય કિંમતને વિધેય એફનું એક્સ બરાબર એ આગળનું લક્ષ કહે છે અને એનો આ સંકેત છે. શોર્ટમાં લક્ષનો આ લોકો મતલબ એવો સમજાવે છે કે કોઈ બી વિધેયના હવે લક્ષની વાત આવે ને, જાનકી આ મારું છેલ્લું વાક્ય બરાબર સાંભળી લેજો, કોઈ બી વિધેયના લક્ષની વાત આવે તો પહેલા ડાબું લક્ષ પછી જમણું લક્ષ, આ બેવ જોવાનું, બેવના જવાબ હરખા આવવા જોઈએ. જો જવાબ હરખા નહીં આવ્યા તો વાટ જ પતી ગઈ, વિધેય એફને ખબર જ નથી કે એને ક્યાં જવાનું છે, વિધેય એફ બગ્ગા મારે છે અને એનો મતલબ લક્ષનું અસ્તિત્વ નથી. અને જો બેવ જવાબ હરખા આવ્યા તો વિધેય એફને એનું લક્ષ મળી ગયું, વિધેય એફને ખબર છે કે એને ખરેખરમાં ક્યાં જવું છે. તો કોઈ બી દાખલામાં ધ્રુવાંશ પહેલા કયું લક્ષ શોધવાનું? ડાબું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ લેફ્ટ એફ ઓફ એક્સ. પછી કયું લક્ષ શોધવાનું? જમણું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ રાઈટ એફ ઓફ એક્સ. અને આ ડાબુ અને જમણું લક્ષ બેવ હરખા હોય તો જ જવાબ કહેવાય, અલગ આવ્યા તો દાખલો પૂરો, લક્ષનું મૂલ્ય ન મળે, લક્ષનું અસ્તિત્વ નથી. ને હરખા આવ્યા તો આ જ વસ્તુને પછી ભેગું કરી દેવાનું અને ભેગા કરીએ તો આને લખાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ. ની ઉપર માઇનસ પાડવાનું ને પ્લસ. માની લો આનો જવાબ 10 આવ્યો, આનો જવાબ 10, તો આ બેનો ભેગો જવાબ આ છે જે 10 છે. આનો જવાબ આવ્યો 1, આનો 2, દાખલો પૂરો. લક્ષનું અસ્તિત્વ નથી, આનું અસ્તિત્વ નથી. ક્લિયર? સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. ચાલો હવે 10 મિનિટ છે, ફટાફટ થોડાક એક્ઝામ્પલ જોઈ લે. દ્રષ્ટાંત 1. દ્રષ્ટાંત એટલે ઉદાહરણ. કેવો ગુજરાતી શબ્દ છે કે દ્રષ્ટાંત. ચાલો જોજો, મનસુખ વિધેય વાંચ, વાંચ જલ્દી. એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા 10 કયા બિંદુ આગળના લક્ષની વાત છે? 5. ધ્રુવાંશ, જો એક્સ એ 5 ની નજીક જાય તો આ વિધેય કોની નજીક જશે તને શું લાગે? પહેલા તો ડાબું ને પછી જમણું. એટલે અહીંયા જો કોષ્ટકમાં તમને ડાબુ ને જમણું લક્ષ શોધવા માટેના થોડાક મૂલ્ય આપેલા છે. તમે એક્સ ને 5 ની નજીક લઈ જાઓ, પણ ક્યાંથી? 5 ની ડાબી તરફથી. લિમિટ એક્સ ટેન્સ ટુ 5 લેફ્ટ એફ ઓફ એક્સ. 5 ની ડાબી તરફથી 5 ની નજીક જાઓ. 5 ની ડાબી તરફ કોણ આવે? આ 4.9, 4.95, 4.99. 4.9 કરતા 4.95 મોટા, એના કરતા મોટા 4.99. 4.99 એ 5 ની નજીક કહેવાય ને. હજી બી શક્ય હોય તો હજી નજીક જવાનું. 4.99 થી બી નજીક જવું હોય તો 4.995 લેવો, હજી નજીક જવું હોય તો 4 પછી 10 વખત નવરા લઈને પાંચડો લખો. સમજ જા? એક્ઝેક્ટ 5 લેવાનું, અહીંયા એક્ઝેક્ટ 5 લેવાનું નહીં. તો જુઓ એફ ઓફ એક્સ ના જવાબ કોની નજીક જાય છે? આ કોની નજીક જતા દેખાય છે? 14.9, 14.95, 15 ની પાસે જતું દેખાય છે. એટલે આનું ડાબી તરફનું લક્ષ 15 છે. ચાલો જમણી તરફનું લક્ષ, લિમિટ એક્સ ટેન્સ ટુ 5 રાઈટ એફ ઓફ એક્સ બરાબર જમણું લક્ષ બોલવાનું. એટલે કે જેમ એક્સ જમણી તરફથી 5 ની નજીક જાય તેમ એફ ઓફ એક્સ કોની નજીક જાય? પહેલા 5.1, હજી 5 ની નજીક જાઓ. 5.01, હજી 5 ની નજીક જાઓ. 5.001, હજી નજીક. 5.001, હજી નજીક. 5.4 વખત 01. તેમ વિધેય કોની નજીક જાય છે? 15. તો અહીંયા ડાબુ ને જમણું બેવ લક્ષ સરખું આવ્યું તો આ બેવને મિક્સ શું લખાય? બોલો. લિમિટ એક્સ ટેન્સ ટુ 5 એફ ઓફ એક્સ બરાબર 15. દ્રષ્ટાંત 2. પુષ્પેન્દ્રમ વિધેય વાંચ. કયા બિંદુ આગળનું? 2 વાંચ. ચાલો એક્સ ને કોની નજીક લઈ જવાનું? 1 ની. કેટલી બાજુથી લઈ જવાય? 2 બાજુથી. એક ડાબી તરફથી ને બીજું જમણી તરફથી. ડાબુ લક્ષ. હવે કોષ્ટકમાં જોઈને મને ડાબુ લક્ષનો જવાબ કેવો? જલ્દીથી મને ડાબા લક્ષનો જવાબ કેવો? 1 કરતા નાની કિંમત આ રહી. અને નીચે જુઓ, આ જવાબો કોની નજીક જતા દેખાય છે? 1 ની નજીક. આનો ડાબુ લક્ષ છે 1. જમણું લક્ષ, જમણું લક્ષ જોવો, જેમ 1 ની નજીક જાય તેમ આ જવાબ કોની નજીક જાય છે? 1 ની. તો બે જવાબ હરખા આવ્યા. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ બરાબર 1. ચાલો એના પછી ધ્રુવાંશા એફ ઓફ એક્સ બરાબર 3x કયા બિંદુ આગળનું? 2 આગળનું. ચાલો 2 આગળનું ડાબુ લક્ષ, જવાબ બોલો. ડાબુ હે 2 આગળનું આ રહ્યું 6 ની નજીક જાય છે. જમણા લક્ષનો જવાબ બોલો. યસ
અહીંયાથી બી તમે જોવો તો આ જવાબ 6 ની નજીક જાય છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x બરાબર 6. ચાલો એના પછી f ઓફ x બરાબર 3 ને x બરાબર 2 આગળનું લક્ષ. અચર વિધેયનું લક્ષ. આ કયું વિધેય છે? અચર વિધેય. અચર વિધેય ને કોઈ લક્ષ હોય નહીં. x ગમે ત્યાં જહે, અચર વિધેય તાનો ત્યાં જ પડી રહે, જરાક બી નહીં હલહે. સમજ જા. એટલે અચર વિધેયનું લક્ષ શું છે ખબર? કે એને જે છે તે જ રહેવું એ જેનું લક્ષ છે. એને નહીં સુધરવું એનું લક્ષ છે. સમજ જા. f ઓફ x એ 3 છે, 3 હતું, 3 રહેશે અને 3 રહેવો જ જોઈએ, એ જેનું લક્ષ છે. આ છે અચર વિધેયનું લક્ષ. પોતે પોતાની જાતને જાળવી રાખવું એનું લક્ષ્ય છે. પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું. તો અહીંયા બહુ ડિટેલમાં નથી જતો. અચર વિધેયનું બિંદુ 2 આગળનું લક્ષ એ છે 3. એ 3 હતો, 3 છે, 3 રહેશે. x એ ગમે તેની નજીક જાય, અચર વિધેય તો 3 ની નજીક જ જશે. ક્લિયર? ધ્રુવાંશા દ્રષ્ટાંત 5. ચાલો ડાબુ જમનું. કયા બિંદુ આગળ? કયા બિંદુ આગળ? 1 આગળ. ચલો 1 આગળનું કયું લક્ષ? ડાબુ. બોલો જવાબ. 2 ની નજીક જાય છે. જમનું. જમનું લક્ષ જો આ કોની નજીક જાય છે? 2 ની નજીક. તો ઓવરઓલ લક્ષનો જવાબ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x બરાબર 2. એના પછી દ્રષ્ટાંત 6 f ઓફ x બરાબર sin x. કોની કયા બિંદુ આગળનું લક્ષ? π/2. π/2 કરતા નાની કિંમતો દેખાય તમને? આ બે કિંમત. આ કેમ π/2 થી નાની? કેમ કે એમાંથી બાદ કર્યું 0.1 ને, આમાંથી 0.01, એટલે કે આ નાની પણ એની બાજુવાળી એના કરતા જરાક મોટી, કેમ કે એમાં નાની સંખ્યા બાદ કરી. જોવો જવાબ કોની નજીક જાય છે? 1 ની. એટલે કે આનું ડાબુ લક્ષ છે 1 ને જમનું લક્ષ બી કેટલું છે? તો ઓવરઓલ આનો જવાબ થઈ ગયો 1. સમજ પડી જશે તમને લોકોને? ડાબુ 1, જમનું 1, સો ફાઇનલ જવાબ 1. ચાલો એના પછી x પ્લસ કોસ x. 0 આગળનું લક્ષ. 0 કરતા નાની કિંમત જુઓ. જેમ જેમ 0 કરતા નાની કિંમત લઈએ તો આ જવાબ કોની નજીક જાય છે? 1 ની. અને જમણી તરફથી? જમણી તરફથી 1, એટલે આનો જવાબ 1 છે. ચાલો એના પછી અહીંયા જોજો x ગ્રેટર ધેન 0. x એ ધન હોય તો આ વિધેયનું 0 આગળનું લક્ષ કેટલું? હવે આમાં ડાબુ લક્ષની વાત જ નહીં થાય. આની વાત નહીં કરવાની. કેમ? કેમ? x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ નો મતલબ x એ 0 ની ડાબી તરફથી 0 ની નજીક જાય છે. 0 ની ડાબી તરફ કેવી સંખ્યા આવે? ઋણ સંખ્યા, પણ x થોડો ઋણ છે. એટલે બસ તમારે અહીંયા કોની વાત કરવાની? જમણા લક્ષની. અને આ જમણી તરફનું લક્ષ એટલે કે તમારે હવે 0 ની નજીક જમણી સાઈડથી જવાનું છે. 1 લેવું, 0.5 લેવું, 0.3 લેવું, 0.2, 0.1, 0.01, 0.001, આવી રીતના 0 ની નજીક જાઓ. જો પહેલા 1 લીધા, પછી 0.1, 0.01, આવું કરતા કરતા જવાબ ક્યાં જાય છે? ઓલા આ જોતો ખરા, પહેલા 1 આવ્યો, પછી 100, પછી 10,000. સમજ જા. 0.001 લેતે ને તો હજી 2 મીંડા વધી જતે, કેમ કે અહીંયા વર્ગ છે. વર્ગ કરવાથી મીંડા ડબલ થાય. એટલે આ જવાબ તો બહુ મોટો થાય છે. તમારે 0 ની નજીક જવું છે. 1/x². માની લો કે તમે 0 ની નજીકની સંખ્યા 0.3 વખત 0.1 નાનો વર્ગ કર્યો તો આનો જવાબ કેટલો આવે ખબર? 1 ની પછાડી 1 2 3 4, 1 2 3 4 5 6 7. ઓ ભાઈ, આ જવાબ જાય કા છે? આ તો મોટો થાય છે પણ જાય કા છે? કોની નજીક જાય છે? અનંતની નજીક. એક બહુ મોટી સંખ્યાની નજીક જાય છે. પણ એ કઈ સંખ્યા? કઈ એક્ઝેક્ટ કઈ સંખ્યાની નજીક જાય છે? એક્ઝેક્ટ લાખ, કરોડ, 5,000 કરોડ? તો તમે જે બી સંખ્યા બોલો ને તે સંખ્યા એ આના જવાબ, આના લક્ષથી બહુ નાની છે. આ અનંત પાસે જાય છે. મને એક્ઝેક્ટ કઈ સંખ્યા, અનંત એટલે એક્ઝેક્ટ કઈ સંખ્યા પાસે નહીં કહી શકાય. અને જો તમે તમારી પાસે એક્ઝેક્ટ જવાબ નથી તો એનો મતલબ આ લક્ષનું અસ્તિત્વ નથી, અવ્યાખ્યાયિત. ભાઈ ગણિતમાં ચોખ્ખી વાત, જવાબ જોઈએ તો એક્ઝેક્ટ,
પછી એટલું ખબર હોય કે જવાબ ત્યાં કશે છે એ નહીં ચાલે, અનંત પાસે કશે છે, મને એક્ઝેક્ટ કે કેટલો નથી, અવ્યાખ્યાયિત. સમજી ગયા બધા? ચલો દ્રષ્ટાંત 9. અને જોજો પુષ્પાંતરામ, કયા બિંદુ આગળનું લક્ષ? 0 આગળનું. ડાબુ લક્ષનો જવાબ બોલ. ડાબુ લક્ષનો જવાબ બોલ. -2. લિમિટ x ટેન્સ ટુ 0 લેફ્ટ f ઓફ x બરાબર -2. આ માઇનસ જે મેં પાડ્યું ને તે જરાક ઉપરથી પારો, વચ્ચેથી પારો, નીચેથી પારો, બધું જ ચાલે. જમનું લક્ષ લિમિટ x ટેન્સ ટુ 0 રાઈટ f ઓફ x બરાબર. જમનું લક્ષ આનું છે 2. ડાબુ ને જમનું, તો ફાઇનલી લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x અવ્યાખ્યાયિત, અસ્તિત્વ નથી. ડાબુ ને જમનું લક્ષ અલગ આવ્યું ભાઈ. આમાં ડાબી તરફથી -2 ની નજીક જાય જો આલેખ, ને જમણી તરફથી 2 ની નજીક. કોઈ એક બિંદુ પર જ ભેગા થવા જોઈએ એમ, તો એને લક્ષ કહેવાય, જે આમાં થતું નથી. પરી સમજ? ડાબુ ને જમનું લક્ષ કોઈ દિવસ જુદા ના હોવા જોઈએ. દ્રષ્ટાંત 10. આજ ઉપરના ઉદાહરણમાં જોજો, આ જ ઉદાહરણમાં મિક્સ કરીને આવું એક નવું બનાવ્યું. હવે ડાબુ લક્ષ જો કેટલું છે? 3. જમનું લક્ષ એ બી 3. એટલે આ વખતે જવાબ છે 3. પણ શું આ વિધેયને પોતાનું લક્ષ પ્રાપ્ત થયું? જેમ એ 1 ની નજીક જાય તેમ એનો જવાબ 3 ની નજીક જાય, પણ એક્ઝેક્ટ 1 મૂકવાથી એનો જવાબ 0 થઈ ગયો. બિચારું વિધેયને પોતાનું લક્ષ પ્રાપ્ત નહીં થયું. એક અગારી અહીંયા હોલો સર્કલ છે. હોલો સર્કલનો મતલબ આ બિંદુ આલેખનો ભાગ નથી. એક આગળ બ્લાસ્ટ. સમજ પડી જશે? સારું. તો અહીંયા મારા હિસાબે 10 દ્રષ્ટાંત પતી ગયા છે. હવે આપણે આવતીકાલથી આગળ વધીશું. આજે તો ખાલી થિયરી જ હતી. થિયરી જરાક સારી રીતે સમજી લેજો. બરાબર, મળીએ આવતીકાલે.